રાજુલાના શ્રાવણ માસના મંદિરો ભક્તોની ભીડ અને કુંભનાથ મહાદેવના પૌરાણિક મંદિર છે. રાજુલાના કુંભનાથ મહાદેવ મંદિર આવેલ છે. શ્રાવણ માસમાં આજે પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. કુંભનાથ મહાદેવ મંદિરે પૌરાણિક પાંડવો કથાની જોડાયેલી હોય ત્યારે રાજુલા આસપાસના ભક્તો પૂજા પાઠ કરવા માટે દર્શનનો લાભ લેવા માટે અહીંયા આવે છે. પૌરાણિક કથા એ છે કે વનવાસ દરમિયાન આ વિસ્તાર પાંડવો આવે છે ત્યારે વ્રત હોવાથી માતા કુંતા શિવલિંગની પૂજા કર્યા પછી ભોજન કરે છે, જેથી આસપાસ મંદિર હોતું નથી. ભીમ વ્યાકુળ બંને જાતે જ કુંભ મૂકી થાળું બનાવી માતાનું પૂજન કરી ભોજન કરે છે. ભીમ વ્યાકુળના અંત આવતા હાસ્ય સૂજે છે. કુંભ હટાવી દેતા નીચે ટચલી આંગળી જેવડું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થાય છે. તેથી પાંડવ ફરી પૂજા કરી મંદિરનું નિર્માણ કરેલું હતું. રાજુલાના શિવ ભક્તોની ખૂબ આસ્થાથી દર્શન પૂજા અર્ચના કરે છે. જે કેસમી ગુજરાતી સાથે કાળશોક નજ્યા જફરાબાદ. ખાસ રાજુલા કુંભનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય, ભક્તોની ખૂબ ભીડ છે. આસ્થાથી કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવના દર્શને ભક્તો આવે છે. સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાંડવો વખતનું છે. જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ શિવ મંદિર ગોતે છે પણ મળતું નથી. પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન કરી લો. ત્યારે માતા પૂજા કરે છે, પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જેમાં પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે લોટી હટાવે છે અને એની અંદરથી ટચલી આંગળી જેવડું શિવલિંગ કુંભનાથ મહાદેવનું પ્રાગટ્ય થાય છે. પાંડવો એનો જીર્ણોદ્ધાર કરે છે. બાજુમાં ભીમની આંખો છે અને આસપાસમાં ગિરિમાળાઓ આવેલી છે અને નદી જે ઘાણો નદીનો મોટો ડેમ છે ને ખૂબ સુંદર અને પ્રકૃતિ સાથે કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ જોડાયેલું છે. અને રાજુલાના ઈષ્ટદેવ તરીકે કુંભનાથ મહાદેવ બિરાજમાન છે. ચિરાગ જોશી, રાજુલા.